સંદણ પડ્યું શોકમાં મર્યા ઈંજણા બોલે મળે કોઈ સંદણના પારખું તો એના લાખેણું મુલતા मरी बावड़ियारी मरी दुहली खिमलानी मेरा बाप मुसलामनी भजली दिनवरी कारण के भाई दी उगे खाली आना दर्शन થઈ જાય ને તમારો દી આખો સુધરી જાય હા હું તો કાયમ ઉભો થાવ એટલે મેડી ઉપરથી કાયમ દર્શન થાય સીધો માતાજીનો નેજો નામ પાવડિયારી મેરડીનો નેજો અને હવે માં ચાઉંડનો નેજો એ દી ઉગે ખાલી એના નેજાના દર્શન કરી લ્યો અને ભલા માણસ તમારા દી આખા કદાચ તમારા ઉપર વિઘન આવતું જો વિઘન આડી આવીને ઊભી નો રહીએ ને એ તેરી તો મારી ખીમલાની ભજેલી મારી મેલડી નથી હો મારી હાથના સિમાડા જૂનો થોડો હાપરના ખારામાં છે સીમમાં જેને દર્શન કર્યા હોય એમ ખબર છે હાપર ગામ છે ને એના સીમાડામાં છે ખારો અહીંયા બેઠી છે પાવડિયારી જૂનો થોડો અને આમ તમે અસલમાં જોવો તો એ નગદી વાવ વાળી મેળવી છે નગદી વાવ થી અહીંયા આવી અને જૂની માતાજી જેઠા જીવરાજ દારોદરા કોરી એની બેહાડેલી મેળવી છે અને જૂના થડેથી લઈ આવવા વાળા આપણા ગામમાં ખીમો ડોહો માલધારી એટલે કેવું પડે છે ખીમલાની મેળવી પાવડિયારી કારણ કે ભાઈ जिन्हें 100 महीना लगी मरी पावड़िया नु फरूजनी पाघड़ी मालाई तुजनी पाघड़ी मालाई तू ओगणी 80 ની માલિકા ઓનારત આવ્યું ને તઈ અહીંયા ઘર આમ તેન હંધુ તળાઈ દીધું ડૂબી ગયા તા પડી ગયા પણ ઈ પાવડિયાની મેરડી અત્યારે તો મઢ થઈ ગયો પાકો પણ ખાલી ગોખલો હતો ગોખલો અને ગોખલાની માલિકા માતાજીનું ખાલી ત્રણ પાખાનું તરહુર હતું મકાન હતા ઈ પડી ગયા તા
પણ ઈ મારી પાવડિયાની મેલડીનું તરહુર એ હવા ઈસનું તરહુર હતું ને ઈ ત્યાંથી દઈ ગઈ હતું ભાઈ. એલા જગતનું ક્યાં જોવા જવું પ્રવીણભાઈ? આ રણસો ભૂવો ધૂણે છે ને વિશ્વાસથી ધૂણે છે, પણ એક કીધો એને એવું થઈ ગયું હતું. જાજો સમય નથી થયો, બધી 12 મહિના 100 મહિના થયા છે. આ રણસાને એમ થઈ ગયું હતું મારા બસલા રજરી પડશે, મારા બસલા રજરી પડશે. આમ તો પાવડિયાની નથી કરતો, એને એમ થઈ ગયું તો અહીંયા ગાંઠ થઈ ગઈ. જગત બધાને ખબર છે. અને ડોક્ટરે એમ કીધું હતું કે કેન્સર છે, પણ તૈયાર રણછોડિયાની એમ થયું મળી મારા બસલાનો ધારા થઈ જાય છે, મારા બસલાનો ધારા બની જાય છે. અહીંયા એકલો આવી રોતો તો, કોઈને ખબર ન હોય ને એમ સાનો મુનો આવીને અહીંયા રોવા મને મળી. આ જગતના ડોક્ટર હવે હાથ અધર કરી નાખ્યા, પણ મારા બાપના બાપે વસરામ ડોહે કોકની જો તને જમાડી હોય અને મારી પાવડિયાની મેલડી તે જો ધૂપનો હાથ લીધો હોય ને મારા બસલા વણ્યા નો તારા ક્યાં કરતી, મારા બસલા નો તારા કરતી. સાંભળી ગયો બેટા, તારા સર્જન ડોક્ટરોએ ના પાડી છે ને પાવડિયાની મેલડીએ ક્યાં ના પાડી છે. અને બેટા કદાચ જો એક પાસિયાની દીકરી લેવા જાવ અને તારું દુઃખ છે જો નો પી જાવ ને એ તને મને પાવડિયાની મને ભોજ લાગી જાય. પર ભલું કરે પર મારો તૂટિયા વરે નહીં. જરા ભગત પરમાર એટલે મૂડીની માલીમાં માંડવ રહી બેઠા. પરમાર ગોળનો દેવો ઉજળો ઇતિહાસ છે. હા, એક કેતેડા હાટુ હાથ નહીં પરમાર પડી ગયા. ઈ પરમાર આ શું કાલ બપોર હાટુ લાવ્યા હતા. રતી કાકા મોજ આવી ગઈ પરબારા ફુવારા. સાઉન્ડ ડી નો રાખો થોડા માખા. હાય તે થાજે રે સોરુની, હાય તે થાજે રે સુની સાદ હોય જંતરનો માતુ હાય તે થાજે મારી હાય તે થાજે રે. શબ્દ આના બહુ મને ગમે છે એટલે ગાઉં છું. સાહિત્ય થાજે એટલે મારી વારે આવજે. અમારે કેશોદના ભરતદાન ગઢવી અહીંયા આવ્યા હતા, એને આ ગાયથી મને કડી મગજમાં રહી ગઈ, મજા આવી. હાય તે થાજે રે સોની, હાય તે થાજે રે સુની સોની સાદ હોય અંતરનો માતુ હાય તે થાજે મારી હાથ.
કેવા કેવા સમયમાં આવે મામા કરતું ઉઠે બાળક એની જનની હાજરનો એની જનની હાજરનો 100 મહિનાનું બાળક હોય 12 મહિનાનું હોય 1.5 વર્ષનું હોય ઘોડિયાની માલિકા હુતું હોય અને એની માં હોય ને આ લોક બેલી પરલોક હોઈ ગઈ હોય અને ઘોડિયામાંથી બાળક ઉઠે ને એટલે માં 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 કરી રોતું હોય કવિ આ ઈ કહે છે મામા કરતું ઉઠે બાળક એની જનની હાજર એની જનની હાજર નો બાપ જોતો હોય ઓલો બાપ બિચારો ઓલો બાપ બિચારો શું કરે એના હૈયે ખીરનો એના હૈયે ખીરનો એ માં હે ભગવતી હે માં ચામોર એ હવે જાણી પોતાના હવે જાણી પોતાના બાળને તું પાડતી જાજે રે સુણી સાદ હોય જંતરનો માતું હાય તે થાને મારું પરમારું પૂરનું 100 મહિનાનું છોકરું હોય અને ઘોડિયાની માલિકા રોતું હોય અને બેટા જો હીરની દોરી તાણી જો એના હાલેના ગાવા નો આવું ને તેની મને પરમારની મને ચાવું ને કોઈ આવો સમય કોટડા જાય છે ને આપણે કોટડા ખાંડિયા તરહુર વાળી ચાવલ બેઠી છે અહીંયા કાળિયો ભીલ થઈ ગયો જહા ભીલનો દીકરો પણ 8-10 વર્ષની ઉંમર હતી મા બાપ બેઈ ગયા અને કોટડાની જગ્યા માથે કાળિયો ભીલ 10-12 વર્ષની ઉંમર આયરનો નેહડો અને નેહડાની માલિકા 5 પછી ગાયું લઈને વનમાં વિયો જાય 4 વાર અને હાજે આવે એટલે ઓલા આયર હતા એ રોકવાનું બટકું આપે આવો સમય પસારે પણ કાળિયો વનવગડામાં ગાયું ચારતો હોય પણ બપોરનું ટાણું થાય અને કોક હારું ઝાડવું જોઈ પાણાનું મોહીકું લઈ અને 10-12 વર્ષનો કાળિયો એ પાણાનું મોહીકું લઈ અને હૂતો હોય પણ એ કાળિયા ભીલને એના માવતર સાંભળે કે માં મેં મારા બાપનો પ્રેમ જોયો નથી મારા બાપનો પ્રેમ જોયો નથી મારી માનો પ્રેમ મેં કાળીએ જોયો મારું કાળિયાનું આ જગતમાં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં માવતરને હંભારી આંખમાંથી આહુડા પડતા હોય કોણ સામો રાખે અત્યારે આપણે રોઈ ને તો આપણને સાના રાખવા વાળા કેટલાય છે ભાઈઓ છે ઘરના છે પણ વનવગડામાં એને સોનો રાખે કોણ
અને તઈ કોટડાના ધાર માથેથી ખાંડિયાથી બેઠી થઈ હો એ શિવર હડી ડોલડી હાથમાં ઓખલી લાકડી 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 ખમા મારા કાળિયા તને લાગ્યું મારા દીકરા તારા દોયલા દુઃખ મને જહા ભીલની મને ચાઉડ ને અમારા હોયલા એ અમારા કાળિયા તને ખબર બેટે તું કેસ કે તારું કોઈ નથી પણ તારો ધણી તો હું ચાઉડ છું અને એક દી આ કોટડાની જગ્યા માથે બેટા જો રાજા કરી નો ફેરવું ને એ કદી મને ખાંડિયા કરવું વારીને ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ શિવરાની ડોહરડી અને કાળિયાના આહુડા લુસ્તી હતી ને ત્યાં આપણા કવિએ કલમ લખી છે મારા કાળિયા અરે મારા કાળિયા રો તો સાનો રે અરે મારા કાળિયા રો તો સાનો રે મારો વાળા કેસ સીવાનું ને હાલ્યું સીધી બાજુ ને હાલ્યું આવી કોટડા ગામે મારી આવી કોટડા ગામે અરે મામા અરે મામા અરે મામા કાળિયાનો રે પણ ઈ કાળિયો 20-25 વર્ષની ઉંમર થઈ માએ કીધું તું બેટા આ ધર્મીઓના વાણ લૂંટજે ગરીબ માણાને સંસેડતો નહીં હા લૂંટો ને ગારિયા કરો તો કોક એવા હોય ના કરો એમાં કઈ વાંધો નહીં પણ ગરીબ માણાને ન લેવાય પણ કાળિયાને પછી થોડુંક આમ જો આ ભક્તિ વસ્તુ એવી છે હા તમારું જાજુ અમુક ભજન વધી જાય ને થોડુંક અહમ આવી જાય અહમ ખરેખર માતાજી કામ કરવા માંડે તમે દાણા દીને કામ કરો પછી એને એમ થાય કે હવે મારા જેવો ભૂવો કોઈ ન મળે પછી વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી બસ પાછા ઘરે હતા એટલે ગર્વ કર્યો સોનર હાઈવે આમાં તો એવું છે આમાં અભિમાન નો આવવું જોઈએ અને કાળિયાએ કીધું મળે તે મને રાજા બનાવ્યો માયા ધન દોલત અન્નનો કોઈ પાર નથી તે મારી જાડેડી જાન જોડાવી દીધી મને પરણાવી દીધો એ હેઠા બેસી જાતા નહીં હવે તો મારા કાળિયાની એક જ ઈચ્છા છે શું એક ફેરે મને જો આપ દર્શન દઈ દે ને પછી હું કાળિયો કદાચ મરી જાઉં ને તો મારી પાસે મુક્તિ મળી જાય તો એ ચામુંડે કીધું રેવા દે મારા કાળિયા આપ દર્શન મને કોઈ ઓળખી નથી ભગવાન ભોળાનાથ જેવા હતા શંકર જેવા હતા ઈ મને નથી ઓળખી કે આ શક્તિને બેટા તું નહીં ઓળખી માની જાને તો એમાં ચામુંડ કાળિયાને મનાવે છે હવે માની જાને માની જા એ કાળિયા માની જા તું વાત મારી માની જા કાળિયો શું કહે છે દર્શન દેને આપોયા દર્શન દેને આપોયા નહીં માનું મારી નહીં માનું કાળિયો નહીં માનું એ માતારી નહીં માનું નહીં માનું નહીં માનું કૈલાસ મંડળથી મારી તમે ઉતર્યું પરજર્યું પિયારની પછી હવે અવતર્યું મારી મરત લોકમાં
અરે ઓલા મેણા ભાંગવા મોમણ દેવના માં ખોડિયા ખોડિયા કૈલાસ મંડળ થી ઉતર્યું પરજર્યું પિયાર કેતા પતાળની માં પછી કે અવતર્યું મરત લોકમાં મેણા ભાંગવા મોમણ દેવના ખોડિયા આમાં હું સમજ્યું હવે ક્યાં કૈલાસ ક્યાં પાતાળ ને ક્યાં મૃત્યુ હવે આમાં ખોડિયાલ માનો હાથો કરવો ક્યાં હે સમજા જેવું નથી આ ખોડિયાલ માં કૈલાસ માં હતા ભગવાન ભોળાનાથ માં હતા કઈ શું આ દુવો ખોટો લઈ તો હોય છે એમ નથી ભાઈ માં પાર્વતી જીલાહણ જીલું એટલે નાવું અત્યારની દેશી ભાષામાં આપણે નાવું કઈ આગળ જીલાહણ જીલે જે દેવી ભગવાન હતા ની સંસ્કૃતિ ભાષામાં કહેવાય એ જીલાહણ જીલી અને આવ્યા હવે પોતાના માથાના કેસ ઓળાવતા હતા કેસ કેતા વાળ હવે એમાંથી પાર્વતીના માથામાંથી હાથ કેસ તૂટી ગયા એને હાથ કેસ ની ઉપાધિ હતી અત્યારે તો આપણે કોની કરાવી નાખે એની વાત મારે હમણે કરાવ્યા ખાલી હાથ કેસ તૂટી ગયા માં પાર્વતી હાથ વાળ લઈ ભગવાન ભોળાનાથ પાસે ગયા કૈલાસમાં આ ખોડિયાલ માની ઉત્પત્તિ કહું છું ના જલમ તો પછી થયો આઠમ નદી મા મહિનાની આવી છે હાથ કેસ લઈ ભગવાન ભોળાનાથ પાસે ગયા કે પ્રભુ મારા માથામાંથી આ હાથ કેસ તૂટી ગયા છે આ ક્યાં મૂકું જો ધરતી ઉપર મૂકીશ તો આ ધરતી રહાતાળ વહી જાય આ કૈલાસ ડુંગર માથે મૂકીશ તો કૈલાસ ડુંગરના બે ભાગ થઈ જાય તો આ કેસ મારે મૂકવા ક્યાં મેં કીધું ને કૈલાસ થી ઉતરી ઉતારું હેઠે મુરુડ લોકનું તો એ ભગવાન ભોળાનાથે કીધું કે લાવો દેવી હાથ કેસ લાવો એ હાથ કેસ કેતા વાળ લઈ ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે હવે ક્યાં મૂકું અને તઈ એને પાતાળ લોક શેષનાગ યાદ આવ્યું અને હાથે કેસ લઈ અને પાતાળ લોકમાં શેષનાગ હતા ને એને દીધા કે આ મારી અમાનત છે તું રાખ અને જેથી હું માંગુ ને તેથી મને પાછા એ હાથ કેસની હાથ નાગણીયું થઈ અને પતાળ લોકની માલિકા શેષનાગ આઈને રમવા માંડ્યું બહેનું એવું અહીંયા મરદ લોકમાં મોમડિયો ચારણ મોમડિયા માથા આતકનો ચારણ જેને શેર માટીની ખોય અને રાજની માલિકા જેને મેણું માર્યું અને પછી ભગવાન ભોળાનાથનું તપ કરવા ગયો કૈલાસ થી અહીંયા મૃત્યુ લોકમાં તો લાવવા ને ભગવાન ભોળાનાથ મોમડિયાએ એટલે ભગવાન ભોળાનાથ શંકર પ્રસન્ન થયા અને મોમડિયા ચારણ ને કીધું કે માય તો એ મોમડિયાએ કીધું કે મા હે ભગવાન ભોળાનાથ જો તમે રીજા હોય તો મારે માયાધન દોલત કાંઈ જોતું નથી પણ આ જગત છે એ મને વાંજીઓ કહે છે મારું વાંજિયા મેણું ભાંગો મારું વાંજિયા મેણું ભાંગો ને ભગવાને વચન આપી દીધું કે જા તારું વાંજિયા મેણું ભાંગી જાહે હવે જઈ અને જ્યાં મોમડિયા માતાના કરમ સંભાળ્યા એનો ભાઈ સંભાળ્યું જયરામ ભગત હવે ઈ મોમડિયા માતાની એક અવતાર નહીં પણ હાથ અવતાર લગી સંતાનનું ફળ જ નથી ભગવાન ભોળાનાથ વિચાર્યા મનમાં મૂંઝાણા કે મેં વચન આપી દીધું છે અને આના ભાગમાં તો સંતાન છે નહીં તો હવે કરવું શું અને તઈએ ભગવાન ભોળાનાથને જે ઓલા હાથ કેસ શેષ નાગને દીધા હતા ને ઈ યાદ આવ્યા ને ઈ આવો હાથ કેસ હતા ઈ યાદ આવ્યા અને હાથે નાગણીયું રૂપે મોમડિયા માધાને અહીંયા હાથે બેનો હા ઓગળ જોગળ તોગળ હીરબાઈ રૂપબાઈ બીજબાઈ સચૈને માં ખોડિયા એ હાથે દીકરીયું થઈને અવતર્યું અને તઈએ તો મોમડિયા માધાનું મેણું ભાંગ્યું હતું પણ જેના ખોરે ખોડ હોય અને કદાચ મારી ખોડિયાની પાસે ધા કરે શેડો પાથરે અને બેટા જો એનો ખાલી ખોળો હોય ને જો નો ભરું ને એ તેની બાદ પરમાર ગુરુમાં પૂજાની ખોટી પડવું હોય અને તઈએ એ હાથે નાગણીઓ હાથ દીકરીયું થઈ મૃત્યુ લોકની માલિકા મોમડિયા ચારણની આવતર્યું
એટલે આ દુઓ લખાણો છે કૈલાસ મંડળ થી તમે ઉતર્યું પરજર્યું પિયારની માં એ પછી અવતર્યું મરત લોકમાં અરે દીદી મેળા ભાગવા મોમણ દેવના માથી મોટું કોઈ નહીં જળ ધરકે ભલે હોય જગદી માથી મોટું કોઈ નહીં જળ ધરકે ભલે હોય જગદી પણ સબ કોઈ નમાવે માતને સી હવે આ દુઓ અમારે બાપાએ મને કીધું હા બાપાએ કીધું મને કે આ દુઓ હંધાઈ ગાય હું ગાઉં છું કે માથી મોટું કોઈ નહીં જળ ધર કે જગદીશ એટલે ભગવાનને હંધાઈ આવી ગયા હવે ભગવાન થી માતાજી મોટા હવે આપણે સાબિત તો કરવું પડે ને કેમ કરવું એના માટે બાબાએ મને બહુ ઉદાહરણ સારું આપ્યું કે જઈએ લંકાની માલિપા રાવણ અને રામનું યુદ્ધ થયું અને જ્યારે સીતાની ગોત કરવા રામ જાતા હતા ત્યાં આડો સમુદ્ર આવ્યો આ તો સાચું છે ને આપણું શાસ્ત્ર બોલે છે તઈએ ભગવાનને એની જે સેના હતી વાનર સેના એને ઈ દરિયાની માલિપા સેતુ પુલ બાંધવો પડ્યો હતો અને અત્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું કે હજી સેતુ છે દરિયામાં છે તો ભગવાનને લંકામાં જાવું હતું ને તો એને સેતુ પુલ બાંધવો પડ્યો હતો પણ જ્યારે 9 લાખ દરકટ લઈ અને સિદ્ધની માલિપા બેન જહાજની વારે ચડ્યો અને જઈએ આડો દરિયો આવ્યો તો મારી વરુડી ખોડિયાલ અને પીઠળ બોલી હતી કે બેટા મારે સેતુ બાંધવાના ન હોય તાઈ મારું નામ લઈને દરિયાની માલિપા ઘોડા નાખ અને ઘોડા રિયા એના આગલા પગે પાણીના સબસબિયા બોલે અને વાયલા પગે જો ઘોડીની ડમરીયું બોલાવું ને એ તો માંડ્યું ખોડિયાલ એટલે કીધું ભગવાનને સેતુ પુલ બાંધવો પડે મારી માં તો આમ જો ખાલી આગલા પગે પાણીના સબસબિયા વાહે ધૂળની ડમરીયું બોલાવે પણ એમાં મારી માં ચાવું ખોડિયાલ ને એમાં માં મેરડી મેરડી ખાલી નામ આવે ને ત્યાં રૂવાણા બેઠા થઈ જાય 56 કરોડ રૂવાણા છે ને બેઠા થઈ જાય પણ જેને મેરડી હારે માયા લાગી હોય ને એનું કામ છે ભાઈ જેને મેરડી હારે તાર લાગ્યો જેને મેરડી ના નામની માયા એ માયા જેને લાગી જેને મેરડી હારે જેને માયા વાહ ભાઈ વાહ આવે એ અસ્તુ નો રે ભાઈ એ કદાચ વધાવો દીએ કે નો દીએ એનો કલર અસ્તુ નો રે અને આવે હું ઘણી વખત કહું છું ને જે કોઈ નો આવે તઈ મેરડી આવે રાણપુરની જેલની માલિપા જગમાલીઓ પુરાઈ ગયો ચોરી કરવા ગયો તો પુરાણો જગમાલિયાને 3 માતાજી હતી ગેલડી મેરડી પાવાની દેવી પણ એમાં મારી મેરડી તો સમજો તાતુકી તરવાર છે એને નામ નો લેવાય અમે દીના કાકા કોઈ કડીકમાં ભૂવા અંધાર કોટડીની માલિપા પૂરી દીધો મેરડી શું કરે એનું કહું છું હાથમાં હાથકડી પગમાં બેડિયું અને ઊભી હેડમાં પૂરો ઊભી હેડ એટલે એમાં માણા ઊભો જ રહી શકે બેહી નો આગળ આવી સજાવું હતી રાજા રજવાડુમાં ઊભી હેડમાં જગમાલને પૂર્યો અને રાણપુર નો રાજા રાણા હોઠાઈએ કીધું કાલ હવારનો દી ઉગે ને એટલે આ જગમાલિયો દોંગડો સોર છે એ આ જગમાલિયાને હુરીના માટલે ચડાવીને કે મારી નાખો છે
સાંભળજો, સાંભળવા જેવી વાત. આજ તમે આમ ન કરતા. અમારા ફરુલભાઈ હે ને આમ બહુ ટપોરો માર્યો મને. કારણ કે પ્રોગ્રામ તો હજી આમ નામ 5મા મહિનાની 5 તારીખ લગી છે સખત. એવું નથી, કારણ કે થાકી તો અમે જતા હોય, પણ એક આનંદ છે. મેં કીધું હંધુ નકરું પૈસાથી નથી થતું. તઈએ જગમાલીઓ ઊભી હેડીની માલીબા પુરાણો હાથમાં હાથકડી પગની માલીબા બેડ્યું અને હવારે હુરીના માંસને સડાવવાનું. આવી રીતે ધીરે 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 રાત જાતી જાય છે અને અડધી રાતનો ગજરો મહિનો જગમાલીઓ મળી લાગી. નીંદર આવે રતિ કાકા? નો આવે. અત્યારે ખાલી લાલ લાઈટ બેઠી ગઈ ને ત્યાં નથી આવતું. આમાં આવે બોલો તો હવારે સુરીના માછલે ચડાવવાનો. હવારે ખબર જ હતી કે હવારે તો મોત છે. કેમ નીંદર આવે? પણ અડધી રાત થઈ એટલે જગમાલિયાને એક વાત યાદ આવી. મેરા મામા વાત યાદ આવી. પેલા એક દી મારી મેરડીએ કીધું તું, એક દી મારી મેરડીએ કીધું તું કે મારા જગમાલ જેદી વહમી વેળા હોય, દોયનો સમય હોય અને જીવવાને ને મરવાને 3 તહુની શેટી હોય ને બેટા, તેથી તારી પાસે જે હવા વેતનો પિતરીઓ પાવો છે ને, એ પાવાના 3 ટપોરા મારજી. અને બેટા જો ત્રીજા ટપોરે આવીને ઊભો ન રહો ને, એ તેરી તો મને મેલડીને મને ગેલડીને ખોજ લાગી જાય ભાઈ, ખોજ લાગી જાય ભાઈ. જગમાલિયાની એમ થયું કે લાવને એક દી મારી મેરડી બોલી હતી કે બેટા તારે વહમી વેળા હોય ને તેથી પિતરીઓ પાવો વગાડજી, હું આવીને ઊભી રહી. એ આ માણા તો બોલીને ફરી જાય છે. આ બાપા છે ઈ, આ એક છે. માણા તો બોલીને ફરી જાય છે, પણ ધર્મ બોલીને ફરે છે નથી ફરતું. લાવને જોઉં તો ખરું. હા મળે. આ મારી મેરડી, હા મારી મેરડી, હા મારી મેરડી, હા. પાવો કાયદો મરીનો મરીનો મદરી રાજા પાવો પાવો પાવો. અને ભલા માણા દુઃખ હોય અને જે રાગ થાય સુખમાં ન થાય. હા, અમારા બાપાને અત્યારે ધૂણાવે અત્યારે ગાવા દિવસ પેલા જેવું ન ગાઈ જાય. કારણ કે આ દુઃખમાં જે વસ્તુ થાય ને સુખમાં નથી થતી. અને અડધી રાતે મુખ માથે પાવો નાખ્યો અને મારી મેલડીને ટપોરા મારવા માંડ્યો. મારી મને જગમાલિયાને મને કમોતે મારવા બેઠી, મને કમોતે મારવા બેઠી. સોનું કસોરું થાય પણ માવતર કમાવતર હોય નહીં. આવડે સોરું કસોરું થાય પણ તું તો માં છો, મારી દયાનો સાગર છો. તારા લાખો ગુના કર્યા છે હું ભૂલી ગયો હોઈશ, પણ મારી મને મારને તો તારી જગ્યા માથે મરું ને તો મને જગમાલિયાને ગતિ મળે. પણ મને કમોતે મારવા બેઠી ને અને 1, 2 ને 3 ટપોરા માર્યા અને મારી મેરડી પીરી પાખની ભમરી બની પાવા માથે ગુજારમ માંગ્યો. મરી નો મરી નો મરી હોટલ મુખી મરી ટપો વાલી ડાલ વાલી ડાલ વાલી ડાલ. 1, 2, 3 ટપોરા માર્યા ત્યાં તો પીરી પાખની ભમરી બનીને આવીને ઉભી રહી. ખમા મારા જગમાલ મને મેરડી ટપોરો માર્યો. બોલ કે મારી કાલ હવારનો દી ઉગશે ને, આ રાણપુરનો રાજા મને હોળીના માસને સડાવી મને મારી નાખશે.
તો એ મેરડીએ કીધું કે મારા જગમાલ કા એક દી તું કેતો તો એક દી મારા જગમાલ તને સમજાવ્યો તો મેં મારા જગમાલ માની જા ગોમતડી મને પગનો કાંટો ને આંખનો પાટો છે અને તે દી તે કીધું તું મારી તારા વિના હાલશે પણ ગોમત વિના નહીં હાલે તે દી તું બોલ્યો તો મારી મેરડી તારા વિના હાલશે પણ મારી ગોમત વિના નહીં હાલે બોલાવને તારી ગોમત ને તને સુલાવે બોલાવને તારી ગોમતડી ને આયા સુનીના પાસને તને સોડાવે મળે એ ગોમત ક્યાંય એસી મારી અહીંયા મને ગોમત થોડી સોડાવા આવે તો બેટા મારું કીધું કરીશ કે શું કે ગોમતડીના પગલા વારી બોય તો મારી તું કે એમ બસ આથી તું મને સોડાવ ને એટલે ખારી ખાવડમાં જાવ ને એટલે ગોમતને એના પિયરમાં મૂકી આવું એ મારા જગમાલિયા તો હા ભાઈ જો તું ગોમતના પગલા વારી મૂકતો હોય મારી મેરડીની કીધી કરતો હો અને બેટા કાલ હવારનો દી ઉગે અને રાણપુરનો રાજા તને હુડીના માટલે ચડાવે હવે હુડી હોય ને લાકડાની અને એના પાટિયા હોય ઈ રાણપુરનો રાજા તને હુડીના માટલે ચડાવે અને બેટા જો બાજડી બની અને જો હુડીના માટલા ભાગી જો તને લઈને વઈ નો જાવ ને તેની મને મેરડીને ખોજ લાગી જાય आज परमारपुर ની માલી બા બેઠી હો અને બેટા કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે અને મારા પરમારપુર માથે કદાચ છે ને હળદના દાણા મંત્રી નાખે અને બેટા હળદના દાણા જો ફૂલડા કરીને મારા પહોડાવને નો વધાવું ને એ તેથી તો મને મેરડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ અરજ સુની માય મટણી અરજ સુની અરજ સુની મટણી માં ભગવતી રે જોવે દૈવી વિદારણી માં તમે કરજો ગોકુળનગર આમ જોવો તો મોર ભગતની વાળી કોક સમાનો બોલ કોક સમાનો ટુકડો કોક સમાનું દાન ભુવા 24 કલાક ઢૂંઢતા હોય તો 24 કલાક એની પાસે માતા નો કેટલા કલાક ઢૂંઢતા હોય તો કલાક માતા નો કોક એનો લેરખો આવી જાય વચ્ચે પણ ઈ સમયમાં જે બોલેલી થઈ જાય કારણ કે ભોયવાડાની માલી બધી જગ્યા માથે બેહણા કરી અમે આપણે હદાય હારે જ હતા પણ અત્યારે અમારે જયરામ ભગત ને માં મેરડી એને તાર લાગી ગયો છે ક્યારેક જોતો હોય સ્ટેટસ ને આવતા હોય ને ફોટા જોતો હોય મારી ભોયવાડાની મેરડી
સામે એને તાર લાગી ગયો છે અને જઈએ અહીંયા માતાજીના બેહણા કર્યા તઈએ કોઈ ધૂણું નતું તઈએ ભુવા બીજા કુટુંબમાંથી બોલાવ્યા હતા તે પછી એક માંડવો નાખ્યો પ્રોગ્રામ કર્યો પછી રાતે આમાં કદાચ કોઈની યાદ હોય કે ન હોય તઈએ હું હજી થાતી ભક્તિ હતી બાપા જ ગાતા હતા હું તો થોડું હજી આમ પગથિયું ચડતો હતો પછી રાતે એને એવું કીધું કે અહીંયા તમે મેરડીમાં બેહાડ્યા આ લોકો હોય તો એના કુળમાંથી કોક ધૂણવું છે બાકી આ બીજા ભુવાર જે આવ્યા છે તો ધૂણે પણ જે આ કર્યા છે એમાં જો કોક ધૂણે ને એને જો મેરડી ઉતરે તો અમે માની હવે આ એટલે ધૂણવામાં સમજે કે ભાઈ સાહેબ કબીર બોલતો પણ ધર્મ ટોકરીક આવે અને તઈ આ ભાઈ વિપુલ શું માતાજી શું ભગવાન એને કાંઈ ખબર ન પડતી ત્યારે ભણતું હોય છે પણ અડધી રાતનો 12-1 વાગ્યાનો સમય થયો અને હંધાઈનો એક તાર થયો અને તઈ આ વિપુલિયા પાઈ મારી ભોયવાડાની મેરડી ઊંઘી બેટા મને ભોયવાડા વાળીને મને ટપોરો મરાયલી મને નાગણી જા મને ટપોરો મરાયલી અને બેટા આ ગોકુળનગર મોર ભગતની વાડીમાં બેઠી સૌ ને એ આજ તો ખાલી આમ જો નાનું એવું ધડબલું કરીને બેઠી સૌ પણ એક દી આ જગ્યા માથે જો ધામ ન બનાવું અને જો 52 ગજનો મેજો ચડાવી અને બેટા જો એ એક દી જો દુખિયાના દુખ નો ભાગું ને તેથી તો આ જગ્યા માથે બેઠી અને વિપુલિયાના કાંઠે આવી ખોટી પડું ઓ મરી પરમારના પૂજા મારી માંગેલી મારા જેરામી આવો નાવો ભાવ રાખ અને બેટા તમારા તો કામ કરું પણ એ જગ્યા માથે કોઈ ઓતરા પંખી આવે અને બેટા ખાલી મારું નામ લઈને મારા વિપુલિયા માથે હાથ બોલ અને જો દુખિયાનું દુખ નો હેરી દઉં ને એ કદી મને ભોયવાળા વાળીને મને ભોય પડી જાય ભાઈ तुझ पूर्ण तुझ कायदो तू हमारो हासो निशान पण कातो करी दे सजा मोरी मां अरे कातो करी दे ने गुना मां मरी दुखिया रागनी सांभळनारी मरी दुखिया रागनी सांभळनारी मरी काम्याली
જાય ધન દોલત ખૂટી જાય એ ભાયુ રૂઠી જાય હગુ રૂઠી જાય માયા ધન દોલત ખૂટે ભાયુ ખૂટે હગુ ખૂટે હું જેરામીઓ વિપુલિયો તો એટલું કહું છું મારી જગત ભલે રૂઠી જાય પણ મારી મેલડી તું રૂઠતી નહીં તું રૂઠતી નહીં મારા દીના બસલાની મેલીશમાં દેશના કુવાડિયા બનાવ્યા એ અમારા દેશના બનાવ્યા કોગની પાયલી તું પાધરી આવે કોઈ લાગ્યો લાગી માગે પાયલી તું પાધર આવે કોઈ લાગ્યો લાગ માગે કદાચ મારું નામ લઈ મારી ભોયવાડા વાળી મેરડીનું નામ લઈને દુનિયામાં રખડે અને બેટા કોઈ વાદીડો કોઈ વાંજો કોઈ જાદુગરો કોઈ વૈડાગરો અને કોઈ લાગીઓ લાગ માંડે અને બેટા એ લાગી અને જો હાલા તંડગલા જો હામાં ભરવા દઉં ને એ કદી મને ભોયવાડા વાળી મને મેરડીને ભોય લાગે ભાઈ ભોય લાગે ભાઈ જેમાં રેડું હોય કાજુ તો એ હા ભલે ક્યાં ગઈ મારી ભોયવાડા વાળી મારી ક્યાં ગઈ અને કદાચ એને ઉકળતા તાવાની માની પાછો જીલાહણ નો જીલું અને બેટા જો રૂવાણે ડાઘ પડવા દઉં ને એ સુધી મને ભોયવાડા વાળી મને પરમાનની મેરડીને ખોઈ લાગે ये मतलबी से दुनिया ने जुठानो जमानो ये मतलबी से दुनिया ने जुठानो जमानो अमने आधार मारी मेलडी तमाणो अमने आधार मारी मेलडी तमाणो ધનિયા કા આલી બાજુ આવો તમે નથી કાકા ભાઈ રમાય મજા હા ये मतलब विशेष दुनिया में बिठाना जमानो मतलब विशेष दुनिया में बिठाना जमानो हमने आधार मारी मेलडी तमारो ये हासो आधार कड़ी आवारी तमारो
જાયલું મારું બાવડું ને થયું નામ આવડું એ જાયલું મારું બાવડું ને થયું નામ આવડું અમને આ ધાર મારી મેળવી તમારો દુનિયા અમારી કોઈ હગી નહોતી એ અમારી દુબળી દશા હતી અને કોઈ નહોતું એ કોઈ નહોતું એ કોઈ નહોતું તો એ મારી મેળવી હતા હું હજી ગાવાનું શીખતો હાલ અહીંયા ફરી આમ બેઠો પેટી લઈને અમારે પરવીનભાઈ અહીંયા મેળી ઉપર બેઠા હોય અહીંયા બેઠા બેઠા ફરમાઈશ દેતા એનું એક મનગમતું છે એટલે સાંભળ્યો કાંઈ સારા લોડે બાપો બાપો આનકુમા આનકુમા બાપો બાપો આદર્શી ભાઈ ले जो जामुन मरी ले जो जामुन ये भी हम बेटा हाथ में ये मरी ले जो मारे ओ दादा अरे ले जो जामुन माना तो ले जो मेरी माना बाबो बाबो ये भी हम વિઠ્ઠલ બાપા કોઈ દી રહીમાં આજ એને ઉભા કરો તમારો કારણ કે આનાથી મોટો આનંદ આવશે જ નહીં ગયો આપણા માટે મોટો આનંદ છે હા એ રામજી હા બાપાને ઉભા કરો આ હાથી યાદગારી છે જો શૂટિંગ ચાલુ છે હા કઈ આવ્યો દે કાંઈ નક્કી નથી વાહે છોકરા જોવે તો રાજી થાય ભમરી આકાશ માર્ગે બુની રે ભમરી આકાશ માર્ગે બુની રે ભાઈ ભાઈ ભમરી ને રતન જલાવું ભમરી આકાશ માર્ગે બુની રે
ભમરી ઉડી ખીજડીયા ભમરી ઉડી ખીજડીયા ભમરી જેથી ચામડ માને માડ ભમરી જેથી ચામડ માને માડ ભમરી આકાશ માર્ગે ઉડી ભાઈ ભાઈ ઓલા પંખાથી આમ રહીએ બાપુ પાછો લઈ લે ભાઈ 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 પहुડા રમતા હોય ને એ મારી માં ચાઉંડની ઓથા બાપાને આ જોઈને આનંદ થાય હો એને રમા રમા ये भमरी उड़ी खीजड़िया रे ये भमरी देखी मेरी माने मान भमरी देखी मेरी माने मान भमरी आकाश मार्गे हमણાં હું ઉઠ્યો ને એટલે આમ મેં ધજા જોઈ એટલે ધજા જોઈને ખરેખર આમ તેજ લાગી ગઈ ખરેખર માએ 52 ગજની ધજા ચડાવી દીધી છે એટલે માની ધજા 52 ગજની ખડકે જોઈ મારું મનડું હરખે માની ધજા 52 જોઈ મારું મનડું હરખે માની તારા મંદિરિયામાં બોલે નામો મારી જાનમાં મારી જાનમાં દુનિયાના દુખના ભાંગે માની તારા જોગ માયા માં ચોટીલાની દેવી માં ચામુંડા જોકે એના કુળમાં ચામુંડ છે ખાંભલાના કર્મ ભાગલાની પણ ચામુંડ જ છે અને દાડો તો મારે ભૂરા ભોપાનો હાડુરકા વાળો હોય ભાઈ આ ઢોરો ઘેલા ભોપનો આ ઢોરે ઘેલા બાપા ગાઢ બેહાડતા અને આવી મજાની રૂડી લાલ પાઘડી બાંધી ઉગાડું લીલું હોય અને બાપા બેહતા એવા કોઈ સતવાદી જાણવા અને એ મારે નોર નો ધણી કે બેટા આજ મને દાદાને યાદ કરો અને ચામુંડ માના માંડળાની માલિપા જો આજે ખમામાં ખોટ પડવા દઉં ને તો મને ગેલિયાના પાબુને ખોટ લાગે હો
ભમરીઓ ભાલો દાદા દીદી હાથ એ દીદી દાદા લેને ભમરીઓ ભાલો દીદી દાદા હવે હાથમાં ભક્તિ ભક્તિ કેને કેવી બંદગી કેને કેવી પૂજા કેને કેવી સેવા કેને કેવી જાજુ બધું તો મેં નજરે ભાઈરું નથી પણ મેં કાને ઘણું સાંભળેલું ભાઈ આ ગેલા બાપાના પાબુના મઢે દર અનિવાર્ય 11 આવે ને એટલે 11 માંડલા હોય માંડલા હા ગેલા બાપા ઘંટીએ બેહી દહીણું દરે એના રોટલા ઘડી અને આવેલા પંખને ખવડાવે ઈ ભજન ઈ ભક્તિ મના બાપ મારા બાપ ઘેલાના બાબુ જીવન બાબુને ટપોરો ન હોય અને બેટા જેવી ડાળી બોલાવે ને જમણી હોકારા કરું તો માનવી કે તમારા કર્મ આપણે આ ડાળો આવ્યો બાપાની અંતિમ વેરા આવી ત્યારે રમણ બાપાના દીકરા જેનું નામ કાથડ બાપાને બોલાવે હે મારા કાચડિયા મધરી રાતે હાકલો પાયો સમય આવી ગયો બેટા આવડિયા મારી નાની મોટી મારી વસ્તી રહીને મારી નાયક રહીને આને બધાને જઈને કહી કે મારા ગેલિયાની જેવી શમશાન યાત્રા નીકળીને તેની આંખમાંથી કોઈ આહુડું ન પાડે મને ગાજતા વાજતા લઈ જજો બા મનની વાત મનમાં રાખી દીધી એ મને ઘેલિયાના બાબુને મને યાદ અસર ગતિ રહી આ બાબુની આપણે વાત કરવી હોય તો એમાં ધના બાપાને યાદ કરવા પડે ધના બાપાએ એક દી વાત માની બેન દીકરી દેવલને કે બેટા આજ હું આયા લૂટા વદર અને મારો બાબુ એ કદાચ આયા ઘૂંઘણમાં હોય મને મારા બાબુ વગર મોજ ન આવે બાપ
તો કે બાપા અહીંયા બાબુને બેહાડી પણ એના પારિખા કોણ લઈ ગયું? એના નિવેદ કોણ કરશે? કહેવાય છે ટૂંકામાં વાત કરી મોરબીની મારી પાસે કુબેર હુતાર અને કુબેર હુતાર આગળ જઈ અને દાદાની ઘોડી લડાવવાની હતી ધના બાપાને. કુબેર હુતારને કીધું કે ભાઈ મારે બાપુ દાદાની એક ઘોડી બનાવવી છે. બાપુ તમે કયો ઈ બનાવી દો પણ દાદાની ઘોડી ન બનાવી. કેમ કે હું તો આજ સૌ અને કાલ નથી અને કદાચ આ દાદાની ઘોડી હું બનાવું અને વાહલેથી વાત થાય કે જે ઓલો કુબેર હુતાર પેટનો વાંચ્યો હતો ને હે આ એની બનાવેલી ઘોડી અને ઈ કદાચ આ જગતની માલપા દાદાને જો ધર્મને ધક્કો લાગે તો ઈ મારે નથી કરવું. આ ડાકલા આ ભૂંગરા આ રાગ રાગણીઓ તો આઈ થાય છે પણ યા મોરબીની બજારની માલપા કુબેર હુતારની ખડખડી આગળ યા દાદાને એ આવીને હાકલો મારવો પડ્યો હો ભાઈ. એ મારા કુબેર તારી અહીંયા સંતાન નથી ને બેટા? હા જગત તને વાંચ્યો કે પણ દીકરા કદાચ 9 મહિનાની પેટની થાય દૂધના ભીણ જેવો દીકરો નો દઉં તો હું ધનિયાનો બાબુ નો. એક ઘોડી તો લૂંટાવદર બેહાડવાની થઈ અને બીજી ઘોડી આયા મારા બાપ. હા 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 બાપા હા. ભાઈઓ બોલે કે ભાઈ એમ અમે દાદાને પૂજી નહીં એમ દાદાને માની પણ તો આજ જેમ આપણે આ માતાજીના હમૈયા કર્યા એવી રીતે દાદાના ઘોડીના હમૈયા કરીને પાલખમાં બેહાડવાના હતા. એમ નહીં એ તો ત્રાંબાના ત્રાહની માલિકા ઘોડી રાખી અને પાલખ આગળ મૂકી અને લાકડાની ઘોડી 3 પગ ભરી અને જો પાલખમાં બેઠે તો અમને એમ થાય કે ધનિયાનો બાબુ આવ્યો બા.